मम्मी आ बाजू देख। ओहो मम्मी आ देखता। मम्मी ए आ देखने तू आ देख एम आ देख एम હે આ તમે હજુ હમણે દેખું મેં પેલી બાજુ એટલું જ દેખેલું આ શું કરતા હે આવીને એમ હે આજની જ છે ઘણી આ શું કરી મેલ્યું એમ આ ડોડા દેખ ફોડી મેલી આવી હે અને આટલું બધું એ ભરાઈ બી કે ગમે એમ કે રાતે રીત જાય અહીંયા રોકાઈ જ જાય એમ આવતા અલી આ ઓછી મકી છે આ ભારે બધી બગાડેલી છે એમ પણ આ હજુ આગળ બી છે મેં કેટલો હજુ આગળ એટલું જ એમ જાણતો લો પણ આ રહેશે ને પછી એમનીથી નીકળાયું નહીં હોય એમ તે સવારે જાય એમ કેટલો ને પેલો દિનેશભાઈ પણ તે બી ચાલુ જ હતું ને બહુ જ એમ આવું તો છે ને કોઈ વર્ષે આવું લગભગ નહીં કર્યું હે અહીંયા છે એટલી બધી કે ઓછી ભારી બગાડેલી છે એમ તો છે ને લગભગ કેટલા નીકળ્યા અંદરથી ભૂંડ લગભગ છે ને 6-7 બે મોટા હતા ને બીજા બચ્ચા હતા કેટલા 5 કે 6 એવા બચ્ચા હતા એ નીકળ્યા પેલું જે બતાવ્યું ને મેં તો એટલા બધા ભૂંડ હતા કાઢ્યા હતી ને અને હવે આ તાર છે ને બાંધી દઈએ એક નીચે તાર હતી નહીં ને એટલે ભરાઈ ગયેલા એટલે પેલું મશીન ચાલુ હતું ને તો બી અંદર આવી ગયેલા એમ એટલે હવે આ તાર બાંધે ને એટલે પછી કદાચ નસીબ નહીં ભરાય તો સારું હે ને ઓકે તો આવી રીતે બાંધી દઈએ બરાબર ચાલો આ રીતે છે ને તાર ગોઠવેલી છે પણ તો પણ છે ને અંદર આવી ગયેલા એમ એટલે આ નીચેવાળી જે લાસ્ટમાં તાર છે ને એ હવે નાખેલી છે એક બીજી એડ કરી એટલે કદાચ નીચેથી ભરાતા હોય ને અંદર તો પછી ના આવે એમ તો આ રીતે કરેલું છે તો પણ ભરાઈ જાય છે અંદર એટલે મકાઈમાં ખાસ સાચવવા જેવું છે કારણ કે લગભગ સારી એવી મકાઈ થઈ જાય ને તો લગભગ 10-15-20% જેટલી તો બગાડી દે છે એમ એટલે હમણાં બી છે ને લગભગ 15% જેટલી છે ને બગાડી દીધી છે મકાઈ એક મિનિટ બતાવું હા બતાવું આ દેખા આ બાજુ આ છે ને બગાડેલી છે આ સાઈડ બી છે ને આ બધી બગાડેલી છે આ બગાડેલી છે મેં તો પહેલાં આટલી જ દેખેલી પણ પછી એલી બાજુ ગયો ને તો પછી ખબર પડી એ કેટલી બગાડેલી છે ને એ બી બતાવું ચાલો આ દેખો અરે આટલી બધી બગાડેલી મકાઈ આ છે ને આટલું પછી પેલી સાઈડ છે આટલી બધી પેલી સાઈડ છે આટલી બધી બગાડેલી જ છે મકાઈ આ છે ને આટલું છે પેલી સાઈડ છે એટલે આ ભૂંડડા ખરા ને ભૂંડડા એને કુરાડું મેળવા છે ને તે મેલી કાઢવાનું ધરાય ને તા કારણ કે છે ને એમની દયા નહીં કરવાની કારણ કે આપણે આ કેટલી મહેનત છે આની પાછળ તો આ બધી મકાઈ ખરી ને હજુ એના ડોળા ખાલી પેલા મૂછે એટલા જ આવેલા છે તો છે ને બધું સાફ કરી નાખેલું છે એટલે આ બધું આ દેખો આટલું બધું બગાડેલું છે એટલે કદાચ ભૂંડડું દેખાય જ્યું એટલે એને મેલી જ કાઢવાનું કંઈ કોડું બોડું હોય ને તે બાકી દયા કરીને ઢાંકણ ખાય આપણે દયા કરીને કંઈ કરવાની ને તે વધારે આવું કરે એટલે આટલું બધું બગાડેલું છે એટલે હવે વાંધો નહીં જે નસીબમાં બરાબર પણ સાચવવાનું કદાચ મકાઈ કરી હોય ને તે વાંધો નહીં ખેતર સાચવવા જજો કંઈ છાટકો બાટકો નહીં હોય ને તો એને હોય ને છાટકો હોય ને તો બી એમ આંટો મારી જવાનો મેં 3 દિવસથી ખેતર નહીં આવતો અને આજે આવ્યો ને તો આવું દેખું એટલે એમ વિઝિટ કરતું રહેવાનું ખેતરને એટલે કેવું કદાચ કોઈ અંદર બંદર હોય ને તો ભગાડવાના કારણ કે અંદર અમે જો નહીં દેખતા ને તો આ બગાડ્યું ને એ બીજું હજુ બગાડતા પણ દેખ્યું એટલે
હતા અંદર, એટલે અંદરથી ભગાડ્યા અને હવે ભગાડીને ચાલુ કરશું મશીન, બરાબર. એટલે એવી રીતે એટલે દેખતું રહેવાનું ખેતર, તો વધારે બગડે નહીં. બાકી આ બગાડેલું છે, પેલી સાઈડ બગાડેલું છે, એવું ઘણું એમ બગાડે છે એમ. હવે અહીંયા છે ને, હવે આને બધા તોડીને બહાર કાઢવું પડે, કારણ કે હીચવું હોય ને તો અહીંયા પાણી બી નહીં આવે પછી, એટલા માટે આને તોડીને પછી બહાર કાઢવું પડે રાડાને, બરાબર. તો મળીએ છે. અને કંઈ નહીં, ખેતી બેતી કરતા હોય, તમારે બી મકી બકી કરી હોય તો સાચવજો, ખેતર જજો વિઝિટ. તો મિત્રો, તમે પણ ખેતી કરતા હોય અને મકાઈ કરી હોય ને ભૂંડ બગાડતા હોય એ રીતે, તો પછી એમાં એના ભગાડવા માટે એ કરવાનું કે છાણું લેવાનું અને છાણા પર છે ને પેલો ગુગળ આવે ને, એ ગુગળ મૂકવાનું અને ધુમાડો કરી દેવાનો. જે જગ્યા પર આવતા હોય આપણને ખબર હોય ને કે આ અહીંયા એમનો રસ્તો છે, તો એ જ રસ્તા પર ગુગળનું એ ધૂપ કરી દેવાનો, અને એને જે સ્મેલ આવે ને એની સ્મેલથી એ નહીં આવતા એવું કહેવું છે. અને ટ્રાય પણ કર્યો છે તો ખરેખર નથી આવતા. તો આ ટ્રાય તમે કરી શકો છો, ઓકે. અને ખેતર આંટો બી મારવાનો 2-3 વખત, ઓકે. મળીએ.